વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ વીક્સ 2025નું ભવ્ય આયોજન કર્યું હતું, જે વૈશ્વિક શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની એક વાઇબ્રન્ટની ઉજવણી બની રહ્યું હતું. આ ઇવેન્ટમાં જર્મની, ઇન્ડોનેશિયા, મલેશિયા, નાઇજીરિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ઉઝબેકિસ્તાન સહિતના દેશોની 30થી વધુ અગ્રણી યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જે આ ઇવેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ વૈશ્વિક હાજરી નોંધાવી છે. આ સપ્તાહ દરમિયાન પ્રોફેસર, સિનિયર એકેડેમિક લીડર્સ, રિસર્ચ અને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, એપ્લાયડ સાયન્સીસ, લિબરલ આર્ટ્સ, ડિઝાઇન તથા પબ્લિક હેલ્થ જેવી વિવિધ શાખાઓના ઇન્ટરનેશનલ રિલેશન્સ ઓફિસર એકત્રિત થયા હતા. 5 આંતરરાષ્ટ્રીય પ્રોફેસર વિઝિટિંગ પ્રોફેસર પ્રોગ્રામ હેઠળ ગેસ્ટ લેક્ચરર્સ અને વર્કશોપ યોજાયા હતા, જ્યારે 7 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઇન્ડિયન સમર સ્કૂલ પ્રોગ્રામમાં ભાગ લઈ શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ મેળવ્યો હતો. એ ઉપરાંત 2 વિદ્યાર્થીઓએ પારુલ યુનિવર્સિટીમાં એક સેમેસ્ટરનો અભ્યાસ કરવા માટે ઇનબાઉન્ડ સેમેસ્ટર એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલે કહ્યું કે આ ઇન્ટરનેશનલ વીક એ માત્ર શૈક્ષણિક આદાન પ્રદાન નથી, પરંતુ વિવિધ દેશોના લોકોને એકબીજા સાથે જોડવાની અને વિશ્વની શૈક્ષણિક તકો પૂરી પાડવાની તક છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક હાજરીએ પારુલ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને સાંસ્કૃતિક સહકારના કેન્દ્ર તરીકે તેનું કદ વધાર્યું છે. મારું નામ ડૉક્ટર પ્રીતિ નાયર છે અને હું પારુલ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચની ડિરેક્ટર છું. પારુલ યુનિવર્સિટીને મોર દેન 100+ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ્સ છે અને ડિફરન્ટ કન્ટ્રીઝ સાથે, અને તે અંતર્ગત અમે ઇન્ટરનેશનલ વીક ઓર્ગેનાઇઝ કરીએ, જે ઇન્ટરનેશનલ વીકમાં આ વખતે મોર દેન 14 કન્ટ્રીઝથી 35+ ડેલિગેટ્સ આવેલા છે. આ ડેલિગેટ્સ ડિફરન્ટ ડિસિપ્લિન્સના છે, જેવી રીતે હ્યુમેનિટીઝ છે, ફેકલ્ટી ઓફ આર્ટ્સ છે, અપ્લાઇડ સાયન્સીસ છે, અને નોટ ઓનલી તે ટીચિંગ કરે છે, અમારા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ સાથે મીટિંગ્સ બી થાય છે, અને તે ઉપરાંત રિસર્ચ કોલેબોરેશનના બી ઘણા બધા એરિયાઝ અમે કવર કરેલા છે. આ આખા દરમિયાનમાં અમે 4 યુનિવર્સિટી સાથે ઓલરેડી MOUs થઈ ગયેલા છે. So this is a very big program of Palu University, and it is organized twice in a year, in the month of February and September. અને આ ફુલ્લી ફંડેડ પ્રોગ્રામ છે જેમાં ડિસ્ટિંગ્વિશ પ્રોફેસર્સ ડિફરન્ટ કન્ટ્રીઝથી આવીને જે સ્ટુડન્ટ્સ પાલુ યુનિવર્સિટીમાં ભણેલા છે એમના માટે ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ અને સેશન્સનું ઓર્ગેનાઇઝેશન થવામાં આવે છે.